જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીએ કોઈ પણ પરીક્ષા પાસ કરવાની માસ્ટર કી વિશે। મિત્રો એવું તો શું હોય છે, બે વિદ્યાર્થીની તૈયારીમાં કોઈ વિદ્યાર્થી 3 થી 4 કલાક વાંચીને ટોપર બની જતો હોય છે, જ્યારે બીજો વિદ્યાર્થી ખૂબ સારું વાંચીને પણ 2 થી 3 માર્ક્સ માટે પાસ થતા રહી જતો હોય છે। હા મિત્રો, આપણે ઘણા વિદ્યાર્થી એવા જોયા છે જે દરેક પરીક્ષામાં 2 થી 3 માર્ક્સ માટે રહી જતા હોય, અથવા તો છેક નજીક આવીને રહી જતા હોય અને ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હોય। મિત્રો એના વિશે આજે વાત કરીએ। મિત્રો એક ઉદાહરણ આપીને સમજાવું। આપણે રાજધાની ગાંધીનગરની અંદર એક કોમ્પિટિશન રાખેલી છે। મિત્રો કોમ્પિટિશન એની છે કે કઈ વ્યક્તિ સૌથી વધુ ખાવાનું ખાઈ શકે। હા મિત્રો, કોમ્પિટિશન એવી છે કે કોણ વ્યક્તિ સૌથી વધુ ખાવાનું ખાઈ શકે, પણ ત્યાં મિત્રો જઈને તમારે જાતે બનાવવાનું અને બનાવ્યા પછી ખાવાનું, અને જે વ્યક્તિ સૌથી વધુ ખાઈ શકે એ વ્યક્તિ જીતી જાય। હવે આની તૈયારી લોકો ઘરે કેવી રીતે કરે છે મિત્રો? ઘરે લોકો પ્રેક્ટિસ કરે છે, આખો દિવસ શું કરે, જમવાનું બનાય કરે છે, પણ ઘરે ખાતા નથી। બધાને એવું છે હું વધારે આઈટમ બનાવું તો વધારે ખાઈ શકીશ, હું 10 આઈટમ બનાવું તો 10 ત્યાં ખાઈ જઈશ અને હું કોમ્પિટિશન જીતી જઈશ। અને પરિણામે મિત્રો જ્યારે આપણે કોમ્પિટિશનમાં જઈએ છીએ ત્યારે એમાં સફળ થતા નથી। બસ આ જ વસ્તુ મિત્રો આપણે તૈયારીમાં કરીએ છીએ। તૈયારી શેની છે મિત્રો? પરીક્ષા શેની છે? MCQ સોલ્વ કરવાની। તમારી સામે 3 કલાકની અંદર 200 MCQ છે, અને 200 MCQ તમે કઈ રીતે સોલ્વ કરો છો એના ઉપર તમારું રિઝલ્ટ બનશે। જ્યારે આપણે શું કરીએ છીએ, ફક્ત વાંચ। આપણને એવું છે કે હા MCQ તો હું સોલ્વ કરી જ દઈશ, અને આ જ આપણી સૌથી મોટી ભૂલ છે મિત્રો। તમે કોઈ પણ પરીક્ષા હોય એનો જો રેશિયો કાઢો તો 70-30 નો રેશિયો નીકળે મિત્રો। હા મિત્રો, 70% તમારી પ્રેક્ટિસ ઉપર આધાર છે અને ફક્ત 30% તમારું વાંચન છે મિત્રો। કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય, જો એ MCQ લેવલની પરીક્ષા હોય તો એની પ્રેક્ટિસ જોશે જ, અને જો એ પ્રેક્ટિસ હશે તો જ તમે પાસ થશો મિત્રો। વાંચવું જરૂરી છે, પણ ફક્ત વાંચનથી નહીં પાસ થવાય। જો દિવસના તમે 10 કલાક વાંચતા હોય મિત્રો, તો એની એવરેજ કાઢો ને તો 3 થી 4 કલાક તમારું રીડિંગ હોવું જોઈએ, જ્યારે 6 થી 7 કલાક તમારે MCQ સોલ્વ કરવાના છે મિત્રો। હા મિત્રો, આ બહુ મોટો બેનિફિટ આપશે। આ સૌથી મોટી ભૂલ છે, તૈયારી કરતા દરેક વિદ્યાર્થીને આ સૌથી મોટી ભૂલ છે। આપણે વાંચીએ ઘણું બધું મિત્રો, પણ જ્યારે એક્ઝામની અંદર જઈએ અને જ્યારે પ્રશ્નો આવે ને ત્યારે આપણે એને સોલ્વ કરવાની પ્રેક્ટિસ નથી કરી હોતી, એટલા માટે આપણે એનો જે ઓપ્શન આવે ને ઓપ્શનમાં ગૂંચવાઈ જઈએ કે આની અંદર આ આવો કાં તો આ આવો। તમે જોજો મિત્રો, મોટાભાગની પરીક્ષાની અંદર આપણને મોટાભાગના પ્રશ્નોમાં કન્ફ્યુઝન થતું હોય છે। 2 ઓપ્શન તો તમે કાઢી નાખશો, 2માં તમને કન્ફ્યુઝન થશે, અને આ કન્ફ્યુઝનની અંદર તમે જે પિક કરો છો ને એ જ ખોટું પડતું હોય છે। તમે ઘરે આવીને જો પેપર સોલ્વ કરતા હોય તો આ વસ્તુ ખાસ નોટિસ કરજો મિત્રો। આપણે જે વસ્તુ લાગતું હોય કે આ જવાનું ટીક કરીએ ને, ઘરે આવીને પછી ખોટું પડતું હોય મિત્રો। આ કન્ફ્યુઝન થવાનું કારણ શું? તો આજ મિત્રો, પ્રેક્ટિસનો અભાવ। તૈયારી કરતા દરેક વિદ્યાર્થીનું કહીશ, જો તમે 10 કલાક વાંચો તો 70% એટલે કે 7 કલાક તમારે પ્રેક્ટિસ ઉપર આપવાના છે। રોજના બને એટલા વધુ પ્રશ્નો સોલ્વ કરો મિત્રો। તમે કોઈ વસ્તુ વાંચી લાગે, ધારો કે આપણે ભારતનું બંધારણ વાંચીએ છીએ, જો એની અંદર તમે ભાગ 3 મૂળભૂત અધિકારો વાંચ્યા તો એના પરથી જેટલા MCQ બનતા હોય એ MCQ સોલ્વ કરો મિત્રો। 200 થી 300 MCQ સોલ્વ કરો, એક ટોપિક વાઇઝ। રોજના હું તો કહું 500 MCQ સોલ્વ કરો। જેટલા તમે સૌથી વધુ MCQ સોલ્વ કરશો મિત્રો, એટલા તમારા પાસ થવાના ચાન્સ વધી જશે। બીજી એક વસ્તુ મિત્રો, બીજી એક ભૂલ સૌથી મોટી, કોઈ પણ વિદ્યાર્થી હોય એ બીજી ભૂલ કઈ કરે છે, તો બીજી ભૂલ દરેક વિષયને બધી બાજુથી આવડી લેવું મિત્રો। તમારી જોડે એક જ વિષયની એક જ બુક હોવી જોઈએ, એ બુકમાંથી તમે ટોપિક વાંચ્યો, એના પછી બીજી કોઈ બુકમાં એ વાંચવાનું નથી, તમારે બસ એને રિવિઝન કરતું રહેવાનું છે। આ સૌથી મોટી ભૂલ છે મિત્રો। રિવિઝનનો અભાવ એ સૌથી મોટી ભૂલ છે। રિવિઝન સતત હોવું જોઈએ, સતત રેગ્યુલર બેઝ ઉપર જેટલું તમારું રિવિઝન વધુ હશે મિત્રો, એટલા તમારે પાસ થવાના ચાન્સ વધુ હશે। સૌથી મેઇન વસ્તુ મિત્રો પ્રેક્ટિસ, બીજા નંબરે રિવિઝન। આ 2 જ વસ્તુ તમને પાસ કરાવશે। હા, રીડિંગ જરૂરી છે, રીડિંગ વગર તમે આ બે નહીં કરી શકો। રીડિંગ એ આનો એક સ્ત્રોત છે, આનો પાયો છે, બાકી રીડિંગ તમને પાસ નહીં કરાવે। રીડિંગના બેઝ ઉપર તમે MCQ સોલ્વ કરશો, એના બેઝ ઉપર તમે રિવિઝન કરશો। તો આ ખાસ સમજો મિત્રો। પરીક્ષા જુદી છે, તમે તૈયારી જુદી કરી રહ્યા છો, અને એટલા જ માટે આપણે 2 થી 3 માર્ક્સમાં દરેક ભરતીમાં રહી જઈએ છીએ। દરેક મિત્રોને કહું, સૌથી વધુ MCQ સોલ્વ કરો, બને એટલું રિવિઝન કરો, આરામથી પાસ થઈ જશો। જય હિન્દ, જય ભારત।